ગાયને પાલવી એટલે એમ હેલું નથી, કેમ કે વાસળી ગાય કરવી ને એ બહુ અઘરી વસ્તુ છે. કેમ કે દૂધમાં અત્યારે એટલું પ્રોફિટ દેતો નથી, કેમ કે આપણે અહીંયા દૂધના ભાવ જે મળવા જોઈએ મળતા નથી. કેમ કે દાન નાની અત્યારે વધતા જ જાય છે દિવસે દિવસે, એટલે એ પોસાય એમ નથી દૂધથી ખાલી. એટલે આગળ ને આપણે એને બાય પ્રોડક્ટ દૂધ કરતા છાણ અને ગોબરની બાય પ્રોડક્ટમાં ઉતરવું પડે, એમાં બહુ નફો છે. બરોબર. ઉંમર થઈ ગઈ દૂધાવસ્થા પછી એને ખવડાવી પીવડાવીને રાખવાની આપણે, કેમ કે એને આટલા વર્ષ આપણે દૂધ આપ્યું તેને છોડી દેવાનું નથી. છોડી ન શકાય. ઇન્જેક્શન આપીને જે દૂધ આપવામાં આવે ને, પેલા તો દૂધ જ બહુ ખરાબ ગણવામાં આવે છે, કે એમાં જે ઇન્જેક્શન ડાયરેક્ટ આપ્યું એટલે ઇન્જેક્શન ના હિસાબે જે દૂધ ઉતારે છે, કે વાસળાના કારણે નહીં. એટલે એવા પડી જાય પછી દૂધમાં ઇન્જેક્શન ના થોડાક ભાગ જાય છે, એટલે બહુ ખરાબ ગણવામાં આવે. ને ગાય રહી એ એટલો લગાવ રખાવે છે કે આપણે એમ નિભાવે એમ. આપણે ગાય નથી પાલતા, ગાય આપને પાલે છે. જય શ્રી કૃષ્ણ પ્રીતભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ મજામાં. તો સૌથી પહેલા આપણા પરિચયથી આપણે શરૂઆત કરીએ. મારું નામ પ્રીત રાજેશભાઈ પાંચોટિયા છે. હું અહીંયા છેલ્લા 7 વર્ષથી રહું છું આ આશ્રમમાં જ. બરાબર. અને તમારું થોડુંક બેકગ્રાઉન્ડ, તમારું એજ્યુકેશન ને એ શેમાં રહી? મારું એજ્યુકેશન બીકોમ છે. હું છેલ્લા અહીંયાથી 4-5 મહિનાથી રેગ્યુલર આવું છું. પહેલા હું ફેક્ટરીએ જતો, ને ફેક્ટરી પછી છોડી દીધી આપણે, ને અહીંયા આવી ગયો. બરોબર. મતલબ ફેક્ટરીનું કામ છોડીને તમે અહીંયા ગૌપાલન ને બધું આશ્રમ સંભાળો છો. તો એક રીઝન હોય ને પેલું કે યંગસ્ટર્સ ને એવું હોય કે આપણે ફેક્ટરીઝ ને આ જે બધી ફેન્સી જોબ્સ છે એ મૂકીને તમે ગૌપાલન ને આશ્રમ તરફ કઈ રીતે વળ્યા? ફેક્ટરીમાં જે નાનેથી ઉછેર જ મારો અહીંયા છે, એમ નાને મોટો ગાયું ભેગો જ હું થયો, એટલે મને એમ ફેક્ટરીમાં મજા જ નહોતી આવતી એમ. તે પછી પપ્પા કે તું આવતો રે એમ, તો હું અહીંયા આવી ગયો પછી. બરોબર. અહીંયા અમે જ્યારથી આવ્યા છીએ આશ્રમમાં એક પેલું કહેવાય ને વાઇબ્સ જ એક અલગ છે, આમ એકદમ શાંતિ ને બહુ સરસ માહોલ છે. આ આખું આપણે એસ્ટાબ્લિશ કેટલા વર્ષ પહેલા થયું હતું? આપણે 2008 થી શરૂઆત છે આની. 2008 થી? આ જે દેખાય એ આપણે 2009 માં બની ગઈ છે, પછી હરવે બધું ડેવલપ થતું ગયું. બરોબર. તો અહીંયા મુખ્ય કયા કયા કામો કરવામાં આવે છે આશ્રમમાં? મુખ્ય આપણે ગૌપાલન, જેમાં છાસ, દૂધ, લચ્છી, શ્રીખંડ, આઈસ્ક્રીમ એ બધું બનાવવામાં આવે છે. ને અહીંયા જે કોઈ આવે ને 2-3 દિવસ રહેવાની વ્યવસ્થા છે, ને શિશુ મંદિર છે, બધી 2-3 સ્કૂલોમાંથી અહીંયા શિબિરો પણ રાખે છે વર્ષમાં 1-2 વાર. બરોબર. હવે ગૌપાલનની આપણે વાત કરી મુખ્ય, કે સૌથી પહેલા તો ગાયોનું આટલું મહત્વ શા માટે છે તમારા મત અનુસાર? આપણા ધર્મમાં આપણે કહીએ ને કે ગૌને માતા માનવામાં આવે છે, ગાય માતા, એ શા માટે? કેમ કે જે ગાયનું દૂધ રહ્યું ને એ બીજા પ્રાણી કરતા સૌથી ઉચ્ચ ગુણવત્તા વાળું માનવામાં આવે છે, જેમાં પ્રોટીન બધી જાતના મળી આવે. ગાય રહી એ એટલો લગાવ રખાવે છે કે આપણે એમ નિભાવે એમ, કે આપણે ગાય નથી પાલતા, ગાય આપને પાલે છે. ઘણા ગૌપાલનો પાસેથી મેં આ લાઈન સાંભળી છે જે ગાયને રાખે છે કે ગાય અમે ગાયને નથી પાલતા પણ ગાય અમને પાલે છે. એ સૌથી પહેલા તો આપણે અહીંયાથી ચાલુ કરીએ કે ગાયની કઈ જાત લેવી જોઈએ? ગાયની મેન તો શું છે કે આપણે અહીંયા ગીર વખણાય છે, બહુ એમ પ્રખ્યાત છે, બધે બારે જાય છે. એટલે ગીર ગાયનું દૂધ ઓમ કે બીજી બધી ગાય કરતા પ્રોટીન વાળું અને સારું એમ છે, એટલે ગીરનું બહુ વધારે મહત્વ છે. ગીર ગાયમાં જે ખૂંડ આવે ને ત્યાં સૂર્ય નેતું હોય છે, જે ડાયરેક્ટ સૂર્યના કિરણ ત્યાંથી શોધે છે, સીધો આપણે ગમે ત્યારે હાથ ફેરવી તો એ શક્તિ આપને, એનર્જી આપને મળે છે ગીર ગાયની ખૂંડમાં. હા. વાહ. અને આપણે જે ગાય જયારે લેવા જાય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ગાય લેતી વખતે? ગાય લેતી વખતે આપણે પેલા એનું રૂપ, એના આ વાચર, એની હાઈટ, લેન્થ, એનો ખૂંડ, પૂંછડ, એની મોકલી, એ બધું ચેક કરવું પડે. બરોબર. અને કઈ જગ્યાએથી લેવી જોઈએ ગાય? તમે ક્યાંથી લીધી? અલગ અલગ એરિયામાંથી, પણ બેસ્ટ આપણે વાંકાનેર એરિયાની રીએ, કેમ કે બીજેથી આપણે જુનાગઢ થી લાવી ગમે લાવી તો દૂધનો ગાય રેડી જ હોય, બધી સેમ જ લાગે, પણ દૂધનો ટાઈમ પીરિયડ ઘટી જાય છે, અને જે વાંકાનેર ની રહી ને એ આપણે આમ લોંગ ટાઈમ સુધી દૂધ આપે છે એમ, એટલે વાંકાનેર ની સારી રહે છે. બરોબર. હવે ગાયનું ટ્રાન્સપોર્ટ કઈ રીતે થાય છે? મતલબ અહીંયા સુધી લઈ આવવામાં શેમાં લઈ આવવામાં આવે? બોલેરામાં. જો 2 થી વધારે ગાય હોય તો આઈસર,
તો 7-8 ભરાય. હા, મોટા વાહન. કેમ કે મેં જોયેલું છે એ રીતનું કે મોટી ભાગે જે ડેરી ફાર્મ્સ ને રાખતા હોય ગાયને, તો એમાં નાના એવા વાહનમાં વધારે ગાયો ભરવામાં આવે, જેથી નાના વાછરડા કહેતા હોય ને ઘણી વખત દબાઈને મરી પણ જતા હોય છે ટ્રાન્સફરમાં. વસ્તુ ખૂબ અગત્યની છે કે આપણે કઈ રીતે ગાયને લઈ આવીએ. પણ આઈસરમાં ભરીને એમાં મિનિમમ 8 ગાય હશે, મેક્સિમમ સમય લખે એમ કે વાછડા વાળી એટલે 8 ગાય હોય એટલે ઇનફ થઈ જાય એમ, 12 ફૂટ વાળું હોય એટલે એમ. એમાં 8 એક સાઈડ 4 ને બીજી સાઈડ 4 બાંધવામાં આવે. જો 8 થી વધારે હોય તો એ કમ્ફર્ટેબલ ન થઈ શકે. તો હવે ગાયને જ્યારે આપણે લઈ આવીએ, અહીંયા આપણે સ્ટ્રક્ચરમાં કઈ રીતે બનાવવું પડે એના માટે, રાખવા માટે? સ્ટ્રક્ચરમાં તો શેડ છે, ગાયને બહુ જરૂર નથી પડતી આપણે અહીંયા છે એટલે શેડ હોય એટલે ચાલે એને એમ કે તડકો નો લાગે, છાંયો આવે અને વરસાદમાં પલ્લે નહીં રીતે. ગાયને પલ્લે ઈ નો મજા આવે. બરાબર, એટલે પાકો શેડ આપણે જોઈએ આપવો પડે. બરાબર. ટેમ્પરેચર ને કંટ્રોલ રાખવા માટે કઈ જરૂર છે? જો અત્યારે છેલ્લા 2-3 વર્ષથી ગરમી વધારે પડે છે. પેલા તો કઈ ન કરવું પડતું, અત્યારે ટેમ્પરેચર 45 ડિગ્રી ઉપર જાય એટલે આપણે ઉપર પાણીના ફુવારા ગોઠવેલ છે. એટલે શું કે એને ટેમ્પરેચર શેડમાં હોય એટલે ફુવારા ઉપર જઈન પડતી હોય એટલે આજુબાજુનું ટેમ્પરેચર -10 ડિગ્રી જેવું કરી નાખે. કેમ કે 45 હોય તો અહીંયા 30-35 જેવું રહે એમ. કેમ કે ફરતી બાજુ પાણી પડતું હોય એટલે ટેમ્પરેચર કાપી નાખે. બરાબર, એટલે ટેમ્પરેચર ની સાથે સાથે આપણે હ્યુમિડિટી પણ કંટ્રોલ કરીએ, બે વસ્તુ છે. બરોબર. હવે ગાયને આપણે જ્યારે અહીંયા લઈ આવી તો સૌથી પહેલા આપણે એના માટે શું સુવિધાઓ બીજી કઈ રાખવી જોઈએ, જેમ કે ચારો છે કે? ગાય લઈ આવી તે પેલા ગાયને રાખવા માટે એક તો પેલા બાંધવાની વ્યવસ્થા સારી હોવી જોઈએ, પછી એનો ખાવા પીવાનું આયોજન હોવું જોઈએ. કેમ કે સૂકો ઘાસચારો જોઈએ, લીલો જોઈએ, એ બધું મેન્ટેન રાખવું પડે. બધા લોકો એમ કહેતા હોય છે કે ગાય રાખવી અઘરી વસ્તુ છે, એમ સહેલું નથી આ કામ, એવું શા માટે? ગાય રાખવી સહેલી એટલે એમ કે બધાની માનસિકતા અલગ અલગ હોય છે. ગાયને પાલવી એટલે એમ હેલું નથી. કેમ કે વાસળી ગાય કરવી ને એ બહુ અઘરી વસ્તુ છે. કેમ કે દૂધ ત્યારે આપતી ન હોય, ત્યારે જ આપણે ખવડાવવું પીવડાવવું પડે. એટલે જ્યારથી નાનેથી મોટી થાય ને એનું કોસ્ટિંગ જ લગભગ 60,000 જેવું આવી જાય એક ગાયનું, વાસળી થી ગા થતા જ. ને અત્યારે જે દૂધ આવે એટલે અત્યારે તમારે વધારે છે એટલે લગભગ આપણે જેટલી દૂધતી હોય ને એની 4 લીટર ની એવરેજ આવી જોઈએ. એક ગાય આપણે 50 દૂધે છે તો રોજ નું 200 લીટર દૂધ થવું જોઈએ એમ એક ટાઈમ નું. 4 લીટર એટલે એક ટાઈમ નું એક ગાય દીઠ 8 લીટર દૂધ થવું જોઈએ. તો એવરેજ નો મેન્ટેન થાય તો અઘરી પડે, કેમ કે કોસ્ટિંગ જ નો બેસે. બરોબર, આપણે જેનો ખર્ચ જેટલો આપીએ છે એટલું નો બેસી શકે. ઓકે, તો ખર્ચમાં મોટા ભાગે એક સ્ટ્રક્ચર તો આપણે એક વખત બનાવી દીધું એટલે એનો ખર્ચ નથી. મુખ્ય તો શું ચારાનો ખર્ચ આવે આપણે? ચારા ને દાનનો. અત્યારે મારે જે છે કે આપણે 1 લીટર પ્રતિ 30 થી 32 રૂપિયાનું ખાણદાણ જોઈએ, એ ખોળ છે એ. ને પછી ઘાસચારો 10-12 રૂપિયા જોઈએ ને મજૂરી ખર્ચ લાગે. આપણે અહીંયા 200 ઉપર ગાયો છે તો એના માટે કેટલા મજૂરોની જરૂર પડે? અત્યારે મારે નાના મોટા થઈને 15 જેવા છે માણસ. 15 મજૂરો ત્યાં કામ કરે છે. બરોબર. અને ગાયને હવે જ્યારે દૂધ આપતી હોય કેટલા વર્ષે પહેલા તો એ દૂધ આપતી થાય? જો સારી ચાકરી હોય તો 2 થી 2.5 વર્ષે ગા ફરી જાય ને પછી 9 મહિના પછી વિયાય એટલે દૂધ આપવા માંડે ને કંઈક 3 વર્ષ પછી પણ ફરે એમ. બરોબર, એટલે 3-4 અમુ સરેરાશ ગણું તો 2.5-3 વર્ષે ફરી જાય ગા વાસળી. હા, એટલે 3 થી 4 વર્ષની આજુબાજુ દૂધ દેતી થઈ જાય. હવે ગાયનું કેટલી વખત દોવામાં આવે? આપણે દૂધ કેટલી વાર કાઢીએ? 2 ટાઈમ. 2 ટાઈમ દિવસમાં, એક સવારે અને એક સાંજે. બરોબર. હવે ગાયને ઘણી વખત ઘણી જગ્યાએ ઇન્જેક્શન્સ આપવામાં આવતા હોય છે દૂધ માટે, તો એની શું આડઅસર થાય? ઇન્જેક્શન આપીને જે દૂધ આપવામાં આવે ને પેલા તો દૂધ જ બહુ ખરાબ ગણવામાં આવે છે કે એમાં જે ઇન્જેક્શન ડાયરેક્ટ આપ્યું એટલે ઇન્જેક્શન ના હિસાબે જે દૂધ ઉતારે છે કે વાસળાના કારણે નહીં. એટલે એવા પડી જાય પછી દૂધમાં ઇન્જેક્શન ના થોડાક ભાગ જાય છે એટલે બહુ ખરાબ ગણવામાં આવે. પછી એક ટાઈમ પછી જ્યારે ગાય દૂધ દેતી બંધ થઈ જાય, અંદાજે કેટલા વર્ષ સુધી? 12 થી 13 સરેરાશ આપી શકે દૂધ એમ. બરોબર. પછી જ્યારે ગાય દૂધ દેતી બંધ થઈ જાય પછી એનું શું કરવાનું આવે? એની તો સેવા જ કરવાની પછી. કેમ કે પછી દૂધ દેવાની હોય ક્ષમતા નથી એની ને ઉંમર થઈ ગઈ દૂધાવસ્થા, પછી એને ખવડાવી પીવડાવીને રાખવાની આપણે. કેમ કે એને આટલા વર્ષ આપણે દૂધ આપ્યું તેને છોડી દેવાનું નથી. છોડી ન શકાય ગાયને. આ એક મુખ્ય પ્રશ્ન છે, કેમ કે ઘણા બધા બીજા રાજ્યોમાં પણ એક જે ડેરીનું આખું આ પ્રોડક્શન ચાલુ હોય, અહીંયા ગાયને લઈ તો આવવામાં આવે પણ જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી ગાય આપણી, પછી આગળ આપણે સાચવતા નથી. એક ખોટી વસ્તુ કહેવાય.
અને એની અસર દૂધ ઉપર પણ થાય છે. હા. આપણે ગાયને કેવી રીતે રાખી, મેં અહીંયા જોયું આપણી હા. ગૌશાળામાં છૂટી મૂકવામાં હા. આવી છે ગાયને. હા. જો એને બાંધીને રાખી તો શું ફેર પડે ને છૂટી મૂકી તો? જો છૂટી હોય તો દૂધમાં સારો ફેર પડે ને ગાને આમ હરીફરી લકે આમ તો એની કસરત થાય શરીરની તો દૂધ સારું આવે. ને બાંધેલી રાખી તો એની કઈ આમ નવું કઈ જાણવા જ ગાયને ન મળે. આપણે કેમ એકને રૂમમાં રાખી તો કેવું લાગે, ગાયને ઈ જ સેમતું હોય એમ કે ગાય એકને એક જગ્યાએ બાંધેલી હોય તો એ એમને અહીંયા ખાઈ પીને એની હરી એમ તો એની મજા ન આવે એમ. બરોબર છે. હવે આપણે ચારાની વાત કરી મુખ્ય કે ગાયને કયા કયા પ્રકારના ચારા આપવામાં આવે છે? આમાં ગાયને ચારા સીઝન પ્રમાણે આપવામાં આવે છે. સુકામાં આપણે મેન મગફળીનો ભૂકો રાખી છીએ ને લીલામાં સીઝન પ્રમાણે મકાઈ હોય, જવાર હોય, બાજરી હોય એ પ્રમાણે. બરોબર. ચારો ક્યાંથી લઈ આવવામાં આવે? સૂકો ચારો આપણે જોડિયા બાદન પર અહીંયાથી લેવામાં આવે. બાકી લીલી તો આપણે અહીં ઉગાડી છે ને આજુબાજુ કોઈ વાવી હોય તો એ રાખી લઈ. આપણે જે દાણ આપવામાં આવે છે એમાં કઈ યુઝ કરવામાં આવે છે? દાણમાં અત્યારે મેન કપાસિયા ખોળ, ઘઉંનું ભૂસું, વટાણાની ફોતરી ને ચણાની ફોતરી. પછી આમાં જેમ સિઝનેબલ ચેન્જ થતા જાય અવેલેબલ હોય કે ક્યારેક મકાઈનો ભૈડો હોય, મકાઈ ખોળ હોય એ ટાઈપના. બરાબર. ઓકે. બાકી એક અત્યારે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગ છે એક ઓઝોલા અને એક સાઇલેજ આ ચારા માટે, એના વિશે તમારે કઈ? મેં સાઇલેજ ખવડાવ્યું હતું પોરજ આખી ગાડી, એટલે એમાં લોચા થયા હતા. થોડુંક તંદુરસ્તીમાં ગાય ને મજા નથી આવતી, ખાવા બહુ કરે પણ એમાં શું અમુક જગ્યાએ સાઇલેજ ખોટી રીતે બનાવવામાં આવે છે કે જેમાં જે પ્રમાણે યુરિયા આવે, મોલોસિસ આવે, એ બધું પ્રમાણમાં જો વધઘટ થઈ જાય ને તો ગાયોને બહુ હેરાન નુકસાન કરી જાય છે. બરોબર. એટલે આપણે કહી છીએ કે સાઇલેજ ખૂબ જ સારું છે ગાયો માટે, પણ જો એ સરખી રીતે બનાવવામાં આવે તો. હવે વેક્સિનેશન ની વાત કરી કે ગાયને કેટલા ટાઈમે ને કઈ વેક્સિન આપણે મુકાવી જોઈએ? જો તંદુરસ્ત હોય તો એને કઈ જરૂર જ નથી એમ કે વેક્સિન ની કઈ. બરોબર. પણ જે કૃમિનો ડોઝ આવે ને એ એક અગત્યનો છે કે જે બચ્ચા હોય ત્યારે 6-7 વર્ષ સુધીના ત્યારે 20-25 દિવસે એને કેમ કે દૂધ પીતા હોય એટલે પેટમાં જીવાત થવાની શક્યતા રહે એટલે કૃમિનો ડોઝ આપવો જરૂરી છે અને ગાયને પણ. હા બરોબર. કૃમિનો એક આપો. અત્યાર સુધી તમે ગાય રાખો છો, ક્યારે કોઈ રોગ કે તમે જોયું છે ગાયમાં આવતું? મેમ તો આપણે લંપી જોયો તો એવો રોગ ખતરનાક આમાં. હા, જયારે આવ્યો તો આપણે તો કઈ નથી, આપણે 6 ગાય મરી હતી લંપીમાં, પણ બાકી રાજસ્થાન છે, કચ્છ ત્યાં વધારે બહુ મરી ગઈ હતી. એ શેના લીધે હતું? એ આપણે આ જેમ કોરોના છે વાયરસ જ એક જાતનો આવ્યો હતો, કઈ રીતના આવ્યો કોઈને કઈ ખબર જ નથી. તે પછી એક વાર આવ્યો નથી. એની દવા જ કઈ નહીં, ગાને ખાવા પીવાનું બંધ કરી દે, આમ હલન ચલન આવું ઓછું કરી નાખે, પગ જલાઈ જાય ને આખા શરીરમાં ફોડલા થઈ જાય. હજી છે એવી જીવી ગઈ હોય એના આખા શરીરમાં ફોડલા થઈને જીવી ગઈ અને હજી ફોડલા એમને નિશાન રહી ગયા છે. એનાથી દૂધમાં પણ અસર થાય? દૂધ તો મૂકી જ દેવાનું, દૂધ તો આવે જ નહીં લંપી આવ્યા પછી. એટલે અત્યારે આવે જાય એમ, પછી જયારે લંપી રોગ હતો ને ત્યારે દૂધ એક નું આપતી ગાય. અચ્છા. અને એની દવા કઈ હતી? ના, દવા કઈ હતી જ નહીં. કઈ નથી. ના, એ બધા એમ કેતા ઘી ને હળદર ને એવું કરીને ખવડાવવાનું, પણ એનાથી કઈ ફેર ન પડતો. આપણે ઓછા ને આવ્યો હતો એટલે પછી આપણે કંટ્રોલ એમને લીધો. અત્યારે વેક્સિન આવી ગઈ છે પણ આપણે કઈ મુકાવી નથી પછી એની. બધા અમુક એમ કે છે ખોટી છે ને અમુક કે સાચી છે, એટલે કઈ નક્કી નથી થતું એનું. બરાબર. આપણે ગાયને જે પાણી પીવડાવવામાં આવે એક તો દિવસમાં કેટલી વાર પીવડાવવું પડે છે અને મિનરલ વોટર જ હોય છે કે કઈ રીતે? ના, ગાયને મિનરલ વોટર નથી પીવડાવવામાં આવતું. આપણે ગાયને બોરનું જ પાણી પીવડાવવામાં આવે છે. આપણે અહીંયા મીઠું પાણી છે એટલે ચાલે. જો ખારા હોય તો ફિલ્ટર કરીને પીવડાવવું પડે. આપણે અહીંયા મીઠું પાણી છે તરમાં એટલે ચાલે. ને ગાયને પાણી પીવડાવવાની જરૂર એની રીતે હોય છે, આપણે ન પીવડાવી શકીએ. આપને કેમ તરસ લાગે ત્યારે પાણી પીવે, ગાને પણ એમ જ હોય છે. એને જયારે પાણી પીવાની તરસ લાગે ને ત્યારે જ પીવે. એટલે આપણે વાડામાં જ અવેડો એના હાટું બનાવેલો હોય છે, એમાંથી જે તરસ લાગે ત્યારે પી લે એમ. બરાબર. આપણે ભરીને રાખવાનું. ગાયને છૂટી જ છે એટલે એને પી લેશે. ગાય પાળતી વખતે સાફ સફાઈનું શું મહત્વ હોય છે? આપણે જ્યાં રાખેલી છે ગાયને ત્યાં શેડમાં છાણ ગોબર કરે એને સાફ રાખવું પડે, કેમ કે ગાયને જેટલી ચોખ્ખાઈ હોય ને એટલી જ રહેવાની મજા આવે. ને ભેંસ હોય તો ભેંસ ને મજા આવે ગંદકીમાં, કીચડ હોય એવામાં રહેવું પસંદ કરે. ગાય ને જે ઉલટું કે હાવ સફાઈ જોઈએ એમ, કે તમારે શેડ ની 2 વાર સફાઈ કરવી પડે દિવસમાં, જ્યાં દો અહીંયા હાવ સફાઈ હોવી જોઈએ એ ટાઈપનું. બરાબર. ગાય દોતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની?
ગાય દોતી વખતે એક તો જે આચર્યો એ સાફ કરવો પડે પેલા દોયા પેલા, કેમ કે એમાં બેઠી હોય ને કણ હોય એ એક ચોટેલા હોય એટલે એ સાફ કરવું પડે. ને કોઈ ગાને ઇન્ફેક્શન હોય તો ઈ ગાનું દૂધ અહીંયા જ્યાં ગાય બેઠી હોય જ્યાં દોતા હોય અહીંયા એક ટીપું ન પડે, કેમ કે જો એક આંચળનું ઇન્ફેક્શન હોય ને એ ટીપું અહીંયા પડે ને તો એના બેક્ટેરિયા પડ્યા ને ઈ ગાય અહીંયા બેસે ને એટલે બીજા આંચળમાં જવાની શક્યતા રહે. એટલે આપણે ગાય દોતી વખતે એક દવા આવે છે પાણીમાં નાખીને એ ગાયને આંચળમાં સારી આમ સાફ કરી નાખવાનું દોયા પછી, એટલે બેક્ટેરિયા ફેલાય ને એના માટે. બરોબર, એક જાતનું આપણે જે લગાવી ને કે એન્ટીબેક્ટેરિયા. ઓકે, બરોબર છે. તો હવે આપણે બાય પ્રોડક્ટ ની વાત કરી કે મુખ્ય તો આપણે ખબર છે બધાને કે ગાયો એટલે દૂધ આપે, પણ દૂધ સિવાય આપણે કઈ કઈ રીતે એમાંથી નફો લઈ શકાય? દૂધ સિવાય ગાયનું ગૌમૂત્ર, છાણ ઈ બધામાંથી, કેમ કે ગૌમૂત્ર ને છાણ ગાય આપે પણ એનાથી ઘણી બધી પ્રોડક્ટ બને છે. એમ આપણે અત્યારે ગોબર ગેસ નો પ્લાન્ટ ચાલુ કર્યો છે, એટલે હવે આપણે છાણ માંથી હવે જે ખાતર બનાવવાનું છે એટલે ખાતર નો પ્લાન હવે મૂકવો છે. છાણ માંથી ક્યાં ક્યાં ખાતર બનાવી શકાય? છાણ માંથી સેન્દ્રિય ખાતર બને, આ એક અળસિયા વાળું બને વર્મી કમ્પોસ્ટ, ને છેલ્લે ઘન જીવામૃત બને. બરોબર, અત્યારે જેમ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધે છે એમ આ બધી જ પ્રોડક્ટ નું ડિમાન્ડ પણ વધશે. ગાયની એક તો બેન બેનિફિટ છે કે ગમે એ ગા બાય પ્રોડક્ટ માં બધી વસ્તુ કામ આવી જાય છે, બીજી માં નથી આવતી, કેમ કે ભેંનું છાણ ગૌમૂત્ર કઈ કામ નથી આવતું અને ગાય નું બધું કામ આવી જાય છે. અત્યારે જે ગૌમૂત્ર ની માંગ છે કે 15 રૂપિયા પડ્યું લઈ જાય. ગાય ની ખાટી છાસ આપણે જમા કરેલી હોય, આપણે વેચાણી હોય ભેગી કરીને રાખી એટલે ખાટી છાસ પણ માણા લઈ જાય છે 20 રૂપિયા લીટર. બરોબર, અહીંયાથી એટલે A to Z બધું જ કામ આવી જાય છે. બરોબર, હવે બાયોગેસ પ્લાન્ટ ની તમે વાત કરી તો પહેલા તો કે બાયોગેસ છે શું? બાયોગેસ એક એની સ્ટ્રક્ચર ઊભું કરીને બનાવવામાં આવે છે અને જે પ્રમાણે છાણ આપણે એના અંદર નાખતા જાય એનો ગેસ બનતો જાય ને 45 દિવસ સુધી છાણ ની ક્ષમતા હોય કે 45 દિવસ સુધી થોડો થોડો ગેસ આપી લખે, પછી હળવું થાય એમ ઓલી બાજુ બહાર નીકળતું જાય. એ છાણ જે કેમ કે છાણ નાખો ને ત્યારે જેટલું આપણે 10 કિલો છાણ નાખ્યું ને તો 10 કિલો પાણી નાખવામાં આવે એટલે આવું મિક્સ થઈને રબડી થઈ જાય. એ ગ્રેવી ઓલી બાજુ બહાર નીકળે ને એનું એક મશીન આવે જે ઘન અને પ્રવાહી અલગ કરે. ને જે પ્રવાહી નીકળે ને એ દાડમના બગીચા વાળાને બહુ ઉપયોગી છે કે એ ₹1.5 લઈ જાય. દાડમમાં છાંટવાથી એનો કોઈ રોગ નથી આવતો દાડમમાં. ને જે છાણ નીકળે એ સીધું સડી ગયું હોય એટલે આજે અત્યારે એમને એમ છાણ હોય ને એના કરતા 3 ગણું ગુણવત્તા વાળું થઈ જાય છે સીધું જ. એટલે બાયોગેસ માં ગેસ તો આપણે જે રસોઈ કરતા હોય ને એમાં કામ આવે છે, પણ એ સિવાય જે સ્લરી નીકળે ઈ બહુ વધારે કામ નીકળે ઈ બે પણ ખેતીમાં કામ આવી જાય છે. બરોબર, ઓકે. બાયોગેસ માં આપણે પેલા તો સ્ટ્રક્ચર કઈ રીતનું બનાવવું પડે છે? સ્ટ્રક્ચર 2 ખાડા જ કરવામાં આવે છે 85 ઘન મીટર ના, અને પછી એના ઉપર ચણતર કરવું પડે 11 ફૂટ ઊંડો ને 5 ફૂટ ઉપર સ્ટ્રક્ચર કરવામાં આવે. બે માં થઈ જાય પછી ઉપરના લોખંડમાં આમ લોખંડની ટોપી બનાવેલી હોય છે આખે આમ પેક, બીજ ઉપર સીધી મૂકી દેવામાં આવે છે. બરોબર, એમાં કેટલા દિવસે આપણે નાખવું પડે? રોજ જેટલું એ આપણે 1000 કિલોની કેપેસિટી વાળું છે, રોજ તમે 1000 કિલો નાખી લખો છાણ. બરોબર, બીજું એમાં કઈ નાખી શકાય? આપણો એમાં એઠવાડો નાખી શકાય, પછી જે સુપર નેપિયર ઘાસ છે તમે નામ સાંભળ્યું હોય તો બ્લેક નેપિયર, એનો છાણ કરતા વધારે એમાં ગેસ બને છે એની કટિંગ કરીને નાખવાથી. સુપર નેપિયર ઘાસ? હા, સુપર નેપિયર. બરોબર, તો છાણ અને એક ઘાસ આપણે એમાં એડ કરીએ, બાકી આપણો ઘરનો જે લીલો કચરો હોય એઠવાડો એ નાખી શકાય. બરોબર, હવે બાયોગેસ કેટલો ટાઈમ લાગે એને બનતા? નાખ્યા પછી 10-12 દિવસે ગેસ ઉત્પન્ન થવા માંડે. એમ પાકો ગેસ પેલા કાચો આવતો હોય એ વાસ થોડીક વધારે આવે, પણ પછી જે 10-12 દિવસ પછી રેગ્યુલર થાય એટલે વાસ પણ ઓછી આવે ને કમ્પ્લીટ સળગવા માંડે ને. બાકી આપણે રોજ નાખતું રહેવાનું જેમ બનતો જાય. હા, એ તો પછી પાકો જ નીકળે, કેમ કે બે હોલ્ડર પેક થઈ ગયા એટલે હોલ્ડર પેક થઈ ગયા એટલે ગેસ ઉત્પન્ન થતો જાય ને એમાં ભરાતો જાય. બરોબર, હવે આપણે જે દૂધ કાઢીએ છીએ એમાંથી કઈ મૂલ્યવર્ધન વસ્તુઓ બનાવવામાં આવે છે? દૂધમાંથી પેલા દહીં જ બનાવવામાં આવે. દહીંની આઈટમ લચ્છી બનાવી, શ્રીખંડ અને માખણ છે, દહીં છે, કોરવું છે, બધું બનાવવામાં આવે. ને દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવવા. હવે આપણે નોર્મલી જે ગાયો રાખતા હોય દૂધ વેચી દે, પણ એના કરતા જો આપણે એની મૂલ્યવર્ધન વસ્તુ બનાવી તો વધારે ફાયદો થાય.
કેમ કે દૂધમાં અત્યારે એટલું પ્રોફિટ દેતો નથી, કેમ કે આપણે અહીંયા દૂધના ભાવ જે મળવા જોઈએ મળતા નથી, કેમ કે દાન નાની અત્યારે વધતા જ જાય છે દિવસે દિવસે, એટલે પોસાય એમ નથી દૂધથી ખાલી. એટલે આગળ ને આપણે એને બાય પ્રોડક્ટ દૂધ કરતા છાણ અને ગોબરની બાય પ્રોડક્ટમાં ઉતરવું પડે, એમાં બહુ નફો છે. બરોબર, ખાતર અને બનાવવામાં વધારે. ઓકે, આપણે લચ્છીની વાત કરી તો લચ્છી કઈ રીતે બનાવવામાં આવે છે અહીંયા? પેલા દૂધ હોય ને થોડીક ગરમ કરી નાખવાનું ને ગરમ કરીને જમવી નાખવાનું, પછી એને દહીં થઈ ગયા એટલે થોડુંક કોરીને એમાં ખાંડ ને નાખીને જ હલાવીને જ બનાવી નાખવાની. બરાબર, જે તે ફ્લેવર્સ બનાવો ફ્લેવર એડ કરીને બનાવવામાં આવે છે. મતલબ કોઈ પણ ખેડૂત ભલે ઓછી ગાયો રાખતા હોય તો પણ આ કરી શકે, બનાવી શકે એની સાથે. બરોબર. અને હવે આપણે ખર્ચ અને નફાની વાત કરી કે આટલું આપણે 200 ઉપર ગાય છે ને જે શેડ ની બનાવ્યું છે, તો આમાં અંદાજે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ? આમાં ઇન્વેસ્ટમેન્ટ 1.5 થી 2 કરોડ જોઈએ. તમે પછી ગાયની ખરીદી ઉપર જાય, ડિપેન્ડ કે તમે ગાય કેવી રાખો છો. જો ગાયમાં 35,000 થી લઈને 2-3 લાખ સુધી આવે સારી ગાય, એટલે આપણે ગાય ઉપર ડિપેન્ડ કરે ને શેડ નો ખર્ચો ડિપેન્ડ કરે કે તમે કેવું સ્ટ્રક્ચર ઊભું કરો એ પ્રમાણે. અને મેન્ટેનિંગ નો ખર્ચ દર મહિને કેટલો આવે? એક તો આપણે મજૂર પણ રાખ્યા હોય અને ચારાનો પણ બે ઇન્ક્લુડ કરે. ચારાનો આપણે 200 ગાય છે તો તારે અમારે સૂકો ચારો એક ટાઈમ હું નાખું ને તો એ મારે 1.5 લાખ નો જોઈએ, ને લીલું આપણું ઘરનું હોય એટલે એને કોઈ કોસ્ટિંગ આપણે કાઢતા નથી. બાકી માણસો પછી કેવી રીતના રાખ્યા કે પગારદાર, એમાં માણસોમાં ઘણી વેરાયટી આવે કે 10,000 માં મળી જાય ને 20,000 માં મળી જાય, એ પ્રમાણે કામ કરતા હોય, દોવા બોવાનું આવડતું હોય એમ. એટલે મારે અત્યારે અલગ અલગ એ પ્રમાણે પગારદાર છે માણા. એટલે 2 થી 3 લાખ જેટલો અંદાજે મહિને આપણો મેન્ટેનિંગ કોસ્ટ આપણે કાઢી. અને આ બધું કાઢતા આપણને છેલ્લે પ્રોફિટ કેટલો મળે મહિને? અત્યારે તો કઈ બહુ વધતું જ નથી, કેમ કે આપણે સ્ટ્રક્ચર ને બધું એના માણસો રાખ્યા એટલે આમાં બહુ નફો નથી. એમ આ શોખ ની વસ્તુ છે. જો કોઈ એમ પ્રોફિટ હાટું થઈને બિઝનેસ હાટું થઈને ના કરે ને તો નિષ્ફળ જાય, કેમ કે આમાં એટલો બધો પ્રોફિટ નથી, કેમ કે ક્યારેક તો અમુક ના નાખવા પડે આમાં, ઈ પ્રમાણે થાય એમ. પણ આપણે જો એની બાય પ્રોડક્ટ્સ બનાવી પછી ખાતર ને બનાવે, જો એઝ અ બિઝનેસ જ કોઈને એસ્ટાબ્લિશ કરવું હોય તો એ રીતે કરે તો કદાચ થઈ શકે. બાકી જે અત્યારે આપણે ટ્રેન્ડિંગ વિડીયોઝ જોઈએ છીએ કે મહિને 20 લાખ રૂપિયા 200 ગાયમાંથી લઈ શકાય, જે કરતા હોય એની પાસેથી એને સાચી 20 લાખ નહીં બેન, આપણે 2 લાખ નો મળી લાગે એમ પૂરા. આપણે બીજી સાઈડ ની આવક છે એટલે આપણે આમાં કઈ એને આપણે શોખ થી જ રાખી છે. આપણે આશ્રમ મળવી દઈએ છે ગાયો એટલે હાલે આપણે એમ. આશ્રમ નો મેં હવે અહીંયા આશ્રમ નો આપણે એક વખત વિઝિટ ખાલી ટૂર કરીએ કે કઈ રીતે અહીંયા બધું એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. આનો કોસ્ટિંગ કેટલો છે એક પેલાનો? ત્યારે આપણે 5 લાખ માં બધું થઈ ગયું હતું ને ગાળ અમુક દર 2 વર્ષે કરવી પડે એકવાર નીચે. ને આપણે દિવાલમાં અંદર 2 રૂમમાં ગાળ જ છે, આપણે ક્યાંય પ્લાસ્ટર નથી કરેલું, સીધા પથ્થર ઉપર સીધું ગાળ અને નીચે ટાઇલ્સ ની આપણે ટાઇલ્સ ને ગાળ જ છે. નેચરલી આ ઠંડુ રહે છે નેચરલી. તમને હજી ઉનાળામાં અત્યારે બપોરે આમાં પગ મૂકો ત્યારે તમને આમ અહેસાસ થાય કે એસી કરતા પણ ઠંડુ હોય છે વાતાવરણ. નેચરલી બહારના વાતાવરણ કરતા 20 થી -25 ડિગ્રી ઓછું તાપમાન ઉપર, -20 ડિગ્રી સુધી. એટલે 45 ડિગ્રી હોય, 30 થી 25 28 ડિગ્રી હોય ટેમ્પરેચર હોય અંદર રૂમમાં. બહુ સરસ સ્ટ્રક્ચર છે. અંદર આપણે કોઈ ધ્યાન શિબિર રાખી હોય કે જેને 1 કલાક 2 કલાક ધ્યાનમાં બેસવું હોય શાંતિથી, એના માટે હોલ રાખેલો છે આપણે. અંદર મંદિર છે. અને આખા ઇન્ડિયામાં આવા કેટલા સેન્ટર છે? આખા ઇન્ડિયામાં આશ્રમની ઓથોરિટી 2 છે ને આમ કુલ 3 થાય, કેમ કે મેન આશ્રમ તમિલનાડુમાં છે. બરોબર. અને એના સિવાયના આપણો 2 છે.
રાજકોટ થી આવે હા. ત્યારે એટલી વાર એના માટે 2-3 દિવસ ધ્યાન કરવું હોય એના માટે. હા ચાર્જીસ શું છે આપણે? નહીં તો ટોટલ આપણે ગેસ્ટ માટે તો 3 પેલા થયા ને? હા. 2 છે. આ 2 ને ઓલું 1 છે એટલે પછી આવે તો આપણે આપી જ છીએ એમ એવું નહીં કે વધારે હોય તો આપી જ દેવાનું એમ. બરોબર. એને એનું કરતા એને એમાં હોય તો એમાં તમતારે હા હા અહીં તો 12 ખાટલો નાખી સુઈ જાવ તોય તોય મજા ચાલે, આવે છે. અલગ અલગ ટોટલ કેટલી કુટીર છે આમાં? 6 જેવી છે? ટોટલ તો 1 થાય 2 3 4 ને 5 જેવી થઈ જાય. 5 કુટીર છે. ત્યાં ઓલી છે હવે ખાલી કરવાનું. રસોઈ અહીંયા બધે અહીંયા જ બને એમ. આ બધું સ્ટોર આ સુકાચારામાં સ્ટોર દાણ ખાણ બધું. દાણ ને અને સ્ટોરેજ કેપેસિટી કેટલું સ્ટોર કરી શકીએ આપણે? આમાં આપણે 40 થી 50 ગાડી સ્ટોર થાય. ના મોયા આવી જાય. આ છે સ્પેશિયલ આ બધી નાની વાછડી. આ નાની વાસળી માટે. હા ના બધા 3-4 દિન છે આ બધા. આ 3 થી આ કરી. હા નાની આ બે ભાઈ બેન એક જ આવતે જોડિયા. જોડિયા છે. તો પ્રીતભાઈ તમારા આશ્રમની વિઝિટ કરીને અમને બહુ સારું લાગ્યું. તમારા કિંમતી સમય બદલ અને અમને આટલું વિઝિટ કરાવવા માટે અને એક સાચી ઇન્ફોર્મેશન શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર પ્રીતભાઈ. થેન્ક યુ સો મચ. અને હવે એન્ડમાં જે પણ દર્શક મિત્રો આપણો વિડીયો જોવે છે અને જે ગૌપાલક જોવે છે એને તમારા તરફથી એક સંદેશ આપી દો. એક ગૌપાલન એક રહ્યું ને બહુ સારી વસ્તુ છે ને જ્યારે આપણે કરતા હોય ને ત્યારે એને પૂરેપૂરો વિશ્વાસ રાખીને કરવું જોઈએ એમ કે પેલા શરૂઆતમાં એમ લાગે કે નથી કરવું આ છે પછી બહુ મજા આવે છે એમ કે પછી આ એમાં આપણે દારૂનો જેમ નશો છે પાન છે એવો જ નશો છે એમ એ પછી છોડી નથી શકતા એમ. બરાબર. પછી છોડવો તો નથી છોડાતું એમ. હા હા ખૂબ જ સરસ. તો આ જ રીતના નવી નવી માહિતી ખેતી અને ગૌપાલનને લગતી જાણવા માટે અમારી કૃષિ એસેટ ચેનલ પર બની રહો. આવી જ સાચી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.